રાજકોટ વાસીઓ બહારથી મિનરલ વોટર ખરીદતા પહેલા હવે સાવધાન થઈ જજો। 49 પાણીના વિક્રેતાઓના સેમ્પલ ફેલ થયા છે। બેવડી ઋતુમાં વધતા રોગચાળા વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા 49 પાણીના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 49માંથી 44 સેમ્પલ ફેલ થયા છે। 39 સ્થળ પર પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ નોંધાતા વેચાણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 50 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે। આ સેમ્પલ લઈને પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ જે છે આ બેડને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરિયાની હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા હતા। 5માં ઇન્ટરમીડિયેટ કાઉન્ટ જોવા મળ્યા છે અને 5 જે છે નમૂનામાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલા હતા। રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટોટલ 49 જેટલા પાણીના વિક્રેતાઓને ત્યાંથી ચેકિંગ હાથ ધરાયું હતું, સેમ્પલ લેવાયા હતા। આ સેમ્પલમાંથી કહી શકાય કે 39 જેટલા સેમ્પલો એવા છે કે જે ફેલ થયા છે। ત્યાં આરોગ્ય વિભાગના આવ્યા હતા ચેકિંગ માટે, પાણીનો સેમ્પલ લઈ ગયા હતા અને કોઈ સામાન્ય બેક્ટેરિયા આવ્યા હોય તો અમે એની માટે જે કાંઈ સાફસૂફ કરવાનું એ કરાવી નાખી છીએ અને હું દર 3 મહિને તો બધું રિપીટ સાફસૂફ કરું છું, પણ હવે 10-15 દિવસ વધી મહિનામાં દિવસમાં રિપીટ સાફસૂફ કાયમ માટે રાખીશ। જોઈ શકો છો કે અહીં કેટલી ધૂળ છે, કેટલું આ ગંદી વિસ્તાર છે। એટલું જ નહીં, આ જે છે ખૂબ જ કહી શકાય કે એકદમ અહીંયા સેવાળ છે, અહીંયા ધૂળ જમાયેલી છે। એટલું જ નહીં, આ પ્લાન છે, પ્લાનની ઉપર પણ કહી શકાય કે એક ધૂળનો થર જોવા મળી રહ્યો છે। આ ધૂળ, આટલી ધૂળ છે તે જોવા મળી રહી છે। આ જે પાણી છે તે જે કેરબામાં જતું હોય તેના આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કેવી સ્થિતિમાં છે। લોકો છે, લોકોના ઘર સુધી છે તે આ પાણી પહોંચતું હોય છે અને લોકો બીમાર પડતા હોય છે। બાવા પણ જોવા મળી રહ્યા છે, અત્યંત ગંદકી ભરેલો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। સાફ સફાઈની ચોખ્ખો અભાવ જોવા મળતો હોય છે। ઉનાળામાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઠંડુ પીવા પાણી આરોગતા હોય છે। અહીંના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ જ જગ્યાએ ચોખ્ખાઈ જોવા નથી મળતી અને એના કારણે કહી શકાય કે જે છે એ લોકો બીમાર પડતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેથી મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે। મૃતદેહ સિંગરવાના ગુમ યુવકનો હોવાનું ખુલ્યું છે। હાથ પગ બાંધેલી હાલતમાં કોથળામાંથી મળી આવ્યો છે મૃતદેહ। ત્યારે ગઈકાલે આ મૃતદેહ મળી આવ્યો હતો। આકાશ નામનો યુવાન ગુમ થતા ઓઢવમાં અરજી કરવામાં આવી હતી, તો રિવરફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ધંધુકા જીઆઈડીસી ખાતે વિકરાળ આગની ઘટના બની છે। બાયોકોલના કાચા રો મટીરિયલમાં આગ લાગી હતી, તો 7.5 વીઘા જમીનમાં બાયોકોલનું કાચું મટીરિયલ હતું, તો 1500 ટન કાચો માલ આગમાં સ્વાહા થઈ ગયો છે। આગ બાજુમાં પડેલા કપાસના જથ્થામાં પણ પ્રસરી ગઈ હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। આજે વાત કરવી છે એક એવી શાળાની જે વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવાડે છે। આ શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે છે। શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી શર્ટ પ્રિન્ટિંગ અને લેઝર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે। બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે પણ છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે। આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે બાળકોને આત્મનિર્ભર બનાવ્યા છે, તેમજ વાસ્તવિક દુનિયાના અનુભવો શીખવાડ્યા છે। भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती। इस स्कूल में हर साल 4 से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है। हम लोग लेजर कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं, सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं। 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है। बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાળી ગામને વિદ્યાર્થીએ એક અનોખી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે। આ સાયકલ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે
અને સોલાર વડે ચાલે છે, જેનાથી પેટ્રોલ ડીઝલની બચત થશે અને સાથે સાથે વાતાવરણને પણ પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. અને ખાસ કરીને આ સાયકલ મધ્યમ વર્ગીય લોકોને પણ પોષાય તેમ છે. અંદાજે 3 થી 4 દિવસની મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવવામાં આવી છે. આ સાયકલની ખાસ વિશેષતા એ છે કે આ સાયકલમાં લગાવેલ બેટરી સોલાર, ડાયનેમા અને ઇલેક્ટ્રિક એમ 3 રીતે ચાર્જ થઈ શકે છે. કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલું કૃતિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે, જેમાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલની કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે, જેથી વિદ્યાર્થીનીને સરકાર દ્વારા ₹10,000નું ઇનામ પણ આપવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક બાઇક અને કારના જમાનામાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ ચોક્કસ સફળ રહેશે તેવી આશા છે. ઇલેક્ટ્રિક બાઇક અને કાર પણ છે, તે રીતે ઇલેક્ટ્રિક સાયકલ પણ બની શકે છે. તેમાં ખર્ચો પણ ઓછો થાય છે અને શારીરિક શ્રમ કે પર્યાવરણની અને પેટ્રોલિયમની બચત પણ થાય છે. આ મોડલ બનાવવા માટે અમને 2 થી 3 દિવસ લાગ્યા હતા અને આ મોડલ બનાવવામાં 3 થી 4 હજારનો ખર્ચો થયો હતો. આ સાયકલમાં જે બેટરી છે એ સોલાર દ્વારા, ડાયનેમા દ્વારા અને ઇલેક્ટ્રિક રીતે ત્રણેય રીતે ચાર્જિંગ થઈ શકે છે અને કદાચ ચાર્જિંગ ન હોય તો પેડલ દ્વારા પણ આ સાયકલ સોલારથી ચાલે છે. એટલે હાલના સમયમાં જે પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુનો બચાવ થઈ શકે છે અને ખૂબ સરળતાથી ઓછા ખર્ચે આ કૃતિ તૈયાર કરી શકાય. વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ખિસકોલી સર્કલ પાસે મોડી રાતની આ ઘટના સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હોવાની ઘટના બની છે. ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડ યુ-ટર્ન મારતા અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ બાઇક સવાર રોડ પર પછડાતો નજરે પડ્યો છે. ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો છે. બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો બાઇક સવાર યુવક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે, જ્યાં જે ટ્રક ચાલક છે તે વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે. તો બીજી તરફ જે બાઇક ચાલક છે તેની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ તરફ જે બાઇક ચાલક હતો તે વિદ્યાર્થી હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો હિટ એન્ડ રનની આ ઘટના વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી અને ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, હિટ એન્ડ રનની ઘટના, જે બાઇક ચાલક છે તેનું મોત નીપજ્યું છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલથી તમે કીધું પ્રમાણે કે આ જે યુવક છે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને આશાસ્પદ યુવક હતો, તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને ખિસકોલી સર્કલ વિસ્તારની વાત કરીએ તો ત્યાં ખાનગી ટ્રાવેલ સંચાલકોનો અડીંગો હોય છે. રોડની બંને તરફ તેઓ પોતાના આડેધડ વાહનો પાર્ક કરતા હોય છે અને એ રસ્તા પરથી તેઓ પસાર થતા હોય છે. તો આ જ રીતે બેફામ જે છે તેઓ પસાર થતા હોય છે. ત્યારે એક ગફલતભરી સ્પીડના કારણે અને સ્પીડમાં વાહન જે છે તે રોંગ સાઈડ પર યુ ટર્ન લેવાના કારણે એક ટ્રાવેલ્સના જે ડ્રાઈવરે એક નિર્દોષ જે વિદ્યાર્થી છે તેનો ભોગ લઈ લીધો છે. આખી ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે ઘટના બની ત્યારે યુવક જે છે તે બાઇક સાથે નીચે પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચી હતી. ખાનગી હોસ્પિટલ નજીકમાં જ આવેલી છે, ત્યાં સારવાર માટે લઈ ગયા અને સારવાર દરમિયાન તેનું મોત જે છે તે નીપજ્યું હતું. જોતામાં લોકો થોડા ભેગા થઈ ગયા, એના કારણે આ ટ્રાવેલ્સનો જે ચાલક છે તે બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે સીસીટીવી જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ખેડૂતો માથે ફરી એક વખત આફતના એંધાણ છે. હવામાન વિભાગે ગુજરાતમાં 6 દિવસ માવઠાની આગાહી કરી છે. ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર માવઠું થઈ શકે છે. હવામાન વિભાગના મતે આજથી 8મી મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. તેજ પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે. ગુજરાતમાં 6 દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવનાઓ પણ
વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે, જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે, જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 4 મે ગાજવીજ સાથે મધ્ય વરસાદની સંભાવના છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં માવઠું થઈ શકે। તો 5 મે તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની શક્યતાઓ છે। તો 6 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગના મતે